નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં। રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમ મુજબ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ચેપ્ટર 3 છે। પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે। એમાં હવે આપણે પ્રશ્ન જવાબ જોવાના છે। પ્રશ્ન પહેલો, છીણી હથોડી વડે મનના ભાવો પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારવાની કલા કઈ છે? જવાબ આવશે શિલ્પકલા। બીજો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? જવાબ આવશે વાસ્તુ। ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતના નગરોના કેટલા વિભાગો પાડવામાં આવતા હતા? જવાબ આવશે 3। ચોથો પ્રશ્ન છે, ઉપલા નગરના મકાનોમાં ઓરડાઓ કેટલા હોય છે? જવાબ આવશે 2 થી 5 ઓરડા। પાંચમો પ્રશ્ન છે, પ્રાચીન નગર રચનામાં કયા વિભાગમાં હાથે ઘડેલી ઈંટોના મકાનો બનતા હતા? જવાબ આવશે નીચલા નગર। છઠ્ઠો પ્રશ્ન છે, મોહેંજો-દડો સભ્યતાના અવશેષો ક્યારે મળ્યા? જવાબ આવશે ઈસવીસન 1922। સાતમો પ્રશ્ન છે, મોહેંજો-દડોની શોધ કોના માર્ગદર્શન હેઠળ થઈ? જવાબ આવશે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે। આઠમો પ્રશ્ન છે, મોહેંજો-દડોના ખોદકામ કોના દ્વારા થયું? જવાબ આવશે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની। નવમો પ્રશ્ન છે, મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? જવાબ આવશે મરેલાનો ટેકરો। 10મો પ્રશ્ન છે, મોહેંજો-દડોના મકાનો પૂર અને ભેજથી બચવા ક્યાં બાંધવામાં આવતા? જવાબ આવશે પ્લિન્થ એટલે કે પીઠિકા। 11મો પ્રશ્ન છે, મોહેંજો-દડોના શ્રીમંતો અને સામાન્ય લોકોના મકાનો કેવા હતા? એમાં પહેલું જોઈએ શ્રીમંતો તો 2 માળ અને 5 થી 7 ઓરડા, સામાન્ય તો 1 માળ અને 2 થી 3 ઓરડા। 12મો પ્રશ્ન છે, મોહેંજો-દડાના રસ્તાઓ કેટલા પહોળા હતા? જવાબ આવશે આશરે 9.75 મીટર। ત્યાર પછી 13મો પ્રશ્ન છે, ગટર યોજના મોહેંજો-દડો સિવાય ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ક્રીક ટાપુ, ભૂમધ્ય સમુદ્ર। 14મો પ્રશ્ન છે, મોહેંજો-દડોના કેટલા જાહેર મકાનો મળ્યા? જવાબ આવશે 2। 15મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની શોધ કોણે કરી? જવાબ આવશે દયારામ સહાની। 16મો પ્રશ્ન છે, દયારામ સહાનીએ કોના માર્ગદર્શન હેઠળ શોધ કરી? જવાબ આવશે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, હડપ્પા સભ્યતાની શોધ ક્યારે થઈ હતી? જવાબ આવશે ઈસવીસન 1921। ત્યાર પછી 18મો પ્રશ્ન છે, હડપ્પા ક્યાં આવેલું છે? જવાબ આવશે પંજાબ, મોન્ટગોમરી જિલ્લો। 19મો પ્રશ્ન છે, હડપ્પા સંસ્કૃતિના મહત્વના સ્થળો કયા છે? જવાબ આવશે રોપર, હિમાલયનો પ્રદેશ। ત્યાર પછી આલમગીરીપુર, ઉત્તર પ્રદેશ, મેરઠ જિલ્લો। ત્યાર પછી કાલીબંગન, રાજસ્થાનમાં છે। ત્યાર પછી લોથલ તો ધોળકા તાલુકો, દેસળપુર, શિકારપુર એ કચ્છ, ધોળાવીરા સૌરાષ્ટ્ર, રંગપુર, લીંબડી, શ્રીનાથગઢ, રોજડી, ગોંડલ, કુંતાસી, મોરબી। 20મો પ્રશ્ન છે, હડપ્પા સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે તામ્રપાષાણ યુગ। 21મો પ્રશ્ન છે, ધોળાવીરા કચ્છના કયા બેટમાં આવેલું છે? જવાબ આવશે ખદીર બેટ। 22મો પ્રશ્ન છે, ધોળાવીરા ક્યાં આવેલું છે? જવાબ આવશે ભુજથી લગભગ 140 કિલોમીટર દૂર। 23મો પ્રશ્ન જોઈએ તો ધોળાવીરાનું સર્વેક્ષણ કોણે કર્યું? જવાબ આવશે ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગે। 24મો પ્રશ્ન છે, ધોળાવીરાનું સંશોધન કોને કર્યું? જવાબ આવશે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા। 25મો પ્રશ્ન છે, ધોળાવીરામાં ખોદકામ ક્યારે શરૂ થયું? જવાબ આવશે ઈસવીસન 1990 રવિન્દ્રસિંહ બિસ્તરના માર્ગદર્શન હેઠળ। 26મો પ્રશ્ન છે, લોથલ ક્યાં આવેલું છે? જવાબ આવશે અમદાવાદ જિલ્લો, ધોળકા તાલુકો। 27મો પ્રશ્ન છે, લોથલ કઈ નદીઓ વચ્ચે આવેલું છે? જવાબ આવશે ભોગાવો અને સાબરમતી। 28મો પ્રશ્ન છે, લોથલ ખંભાતના અખાતથી કેટલા દૂર આવેલું છે? તો જવાબ આવશે લગભગ 18 કિલોમીટર। 29મો પ્રશ્ન જોઈએ તો લોથલમાં વસાહતના કેટલા થર મળ્યા છે? જવાબ આવશે 3। 30મો પ્રશ્ન છે, બુદ્ધના અસ્થિ પર બનેલી
ગોળાકાર ઇમારતને શું કહે છે? જવાબ આવશે સ્તૂપ. 31મો પ્રશ્ન જોઈએ તો અશોકના સમયમાં કેટલા સ્તૂપો હતા? જવાબ આવશે 5. 32મો પ્રશ્ન જોઈએ તો બૌદ્ધ ધર્મ અને શિલ્પ કલા માટે કયો રાજા પ્રસિદ્ધ છે? જવાબ આવશે સમ્રાટ અશોક. 33મો પ્રશ્ન જોઈએ સાંચીનો સ્તૂપ કયા યુગમાં બન્યો? જવાબ આવશે મૌર્ય યુગ. 34મો પ્રશ્ન છે સાંચીનો સ્તૂપ ક્યાં આવેલો છે? જવાબ આવશે મધ્યપ્રદેશ. 35મો પ્રશ્ન છે સાંચીનો મૂળ સ્તૂપ કઈ વસ્તુથી બનેલો હતો? જવાબ આવશે ઈંટો. 36મો પ્રશ્ન જોઈએ તો સ્તૂપના ટોચના રેલિંગને શું કહે છે? જવાબ આવશે હાર્મિકા. ત્યાર પછી 37મો પ્રશ્ન છે સ્તૂપની આસપાસના ગોળ રસ્તાને શું કહે છે? જવાબ આવશે મેથી. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ તો મંદિરમાં ગોળ ફરવાના રસ્તાને શું કહે છે? જવાબ આવશે પ્રદક્ષિણા પથ. 39મો પ્રશ્ન છે સ્તંભ લેખો કેટલા પથ્થરમાં બનેલા હોય છે? જવાબ આવશે એક જ પથ્થરમાં. 40મો પ્રશ્ન જોઈએ તો સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? જવાબ આવશે બ્રાહ્મી લિપિ. 41મો પ્રશ્ન જોઈએ તો સારનાથના સ્તંભમાં કેટલા સિંહ છે? જવાબ આવશે 4. 42મો પ્રશ્ન છે સારનાથના સ્તંભ પર કયા પ્રાણીના શિલ્પ છે? જવાબ આવશે હાથી, ઘોડા, બળદ. 43મો પ્રશ્ન છે કયા રાજાના શિલાલેખ અગત્યના છે? જવાબ આવશે સમ્રાટ અશોક. 44મો પ્રશ્ન જોઈએ તો કૃષ્ણ અને ગોદાવરી આસપાસ સ્તૂપો કયા વંશમાં બન્યા? જવાબ આવશે સાતવાહન વંશ. 45મો પ્રશ્ન જોઈએ તો નાગાર્જુનકોંડા અને અમરાવતીના સ્તૂપ કઈ શૈલીના છે? જવાબ આવશે દ્રવિડ શૈલી. 46મો પ્રશ્ન છે દ્રવિડ શૈલીને કોણે વિકસાવી? જવાબ આવશે ચોલ રાજાઓએ. 47મો પ્રશ્ન છે કયો યુગ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે? જવાબ આવશે ગુપ્ત યુગ. 48મો પ્રશ્ન છે અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં છે? જવાબ આવશે ઔરંગાબાદ પાસે. 49મો પ્રશ્ન છે એલિફન્ટા ગુફાઓ ક્યાં છે? જવાબ આવશે મુંબઈ પાસે. 50મો પ્રશ્ન છે ઉદયગીરી ગુફાઓ ક્યાં આવેલી છે? ઓડિશા ભુવનેશ્વર પાસે. 51મો પ્રશ્ન છે બાઘની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે મધ્યપ્રદેશ. 52મો પ્રશ્ન છે ખંભાલીડા ગુફાઓ ક્યાં આવેલી છે? ગોંડલ, ગુજરાત. 53મો પ્રશ્ન જોઈએ તો ઢાંક ગુફાઓ ક્યાં છે? તો રાજકોટ, ગુજરાતમાં. 54મો પ્રશ્ન છે અશોકના ગુફા લેખો ક્યાં કોતરાયેલા છે? જવાબ છે ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓ છે. 55મો પ્રશ્ન છે બાવા પ્યારાની ગુફામાં કુલ કેટલી ગુફાઓ છે? જવાબ આવશે 16. 56મો પ્રશ્ન છે ઉપરકોટની ગુફાઓ કેટલા માળમાં આવેલી છે? જવાબ આવશે 2 માળ. 57મો પ્રશ્ન છે ખાપરા કોડિયાની ગુફામાં કુલ કેટલા સ્તંભો છે? જવાબ આવશે 20. 58મો પ્રશ્ન છે ખંભાલીડાની ગુફા ક્યારે શોધાઈ? જવાબ આવશે 1959. 59મો પ્રશ્ન છે તળાજાની ગુફાઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે ભાવનગર જિલ્લાના તળાજા પાસે શેત્રુંજી નદીના મુખ નજીક. 60મો પ્રશ્ન છે કઈ ગુફા તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે? જવાબ આવશે તળાજાની ગુફા. 61મો પ્રશ્ન જોઈએ તો તળાજા ગુફામાં કેટલી ગુફાઓ બનાવવામાં આવી છે? જવાબ આવશે 30. 62મો પ્રશ્ન જોઈએ તો સાણા ગુફા ક્યાં આવેલી છે? જવાબ આવશે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે. ત્યાર પછી 63મો પ્રશ્ન જોઈએ તો સાણા ડુંગર ઉપર કેટલી ગુફાઓ આવેલી છે? જવાબ આવશે 62. 64મો પ્રશ્ન છે કચ્છની ખાપરા કોડિયાની ગુફાઓ કોણે શોધી? જવાબ આવશે અહીંયા કેકા શાસ્ત્રી આવશે. ઈસવીસન 1967. 65મો પ્રશ્ન છે કડિયા ડુંગરની ગુફા ક્યાં આવેલી છે? જવાબ આવશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં. 66મો પ્રશ્ન છે રથ મંદિરો કયા યુગની ઓળખ છે? જવાબ આવશે પલ્લવ યુગ. 67મો પ્રશ્ન છે કાંચીના કયા મંદિરો શ્રેષ્ઠ ઉદાહરણ છે? જવાબ આવશે કૈલાસનાથ અને વૈકુંઠ પેરુમલ મંદિર. 68મો પ્રશ્ન છે કયા રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે? જવાબ આવશે મહાબલીપુરમના મંદિરો. 69મો પ્રશ્ન છે સૌથી મોટું રથ મંદિર કયું છે? જવાબ આવશે ધર્મરાજ.
70મો પ્રશ્ન છે સૌથી નાનું રથ મંદિર કયું છે? જવાબ આવશે દ્રૌપદી. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ તો ચોલ વંશની રાજધાની ક્યાં હતી? થંજાવુર. 72મો પ્રશ્ન છે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું? જવાબ આવશે રાજરાજ પ્રથમ ચોલ વંશના છે અને તેની ઊંચાઈ છે 200 ફૂટ છે. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ તો ગોપુરમ એટલે શું? જવાબ આવશે મંદિરનું પ્રવેશદ્વાર. 74મો પ્રશ્ન જોઈએ તો મંદિર નિર્માણને વેગ આપનાર શાસકો કોણ હતા? જવાબ આવશે પાંડ્ય શાસકો હતા. 75મો પ્રશ્ન જોઈએ તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? જવાબ આવશે ઓડિશા. 76મો પ્રશ્ન બૃહદેશ્વર મંદિર ક્યાં આવેલું છે? તાંજોર. 77મો પ્રશ્ન છે મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? મદુરાઈ. ત્યાર પછી 78મો પ્રશ્ન છે ચંદેલ રાજપૂતોની રાજધાની કયું નગર હતું? જવાબ આવશે ખજુરાહો. 79મો પ્રશ્ન છે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ આવશે ભીમદેવ પ્રથમ સોલંકી યુગ અને ઈસવીસન 1026માં. 80મો પ્રશ્ન છે મોઢેરાના સૂર્ય મંદિર પાસે જળકુંડની આસપાસ કેટલા મંદિર છે? જવાબ આવશે 108. 81મો પ્રશ્ન છે કુતુબુદ્દીન ઐબકે ક્યાં નિર્માણ કરાવ્યા હતા? જવાબ આવશે એક કુતુબ મિનાર છે, પછી કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ ધાઈદિનકા ઝોપડા અજમેર છે. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ક્યાં છે? જવાબ જોઈએ તો જગન્નાથ છે, અમદાવાદમાં છે, રણછોડરાયજી ડાકોરમાં છે, સૂર્ય મંદિર મોઢેરામાં છે, હાકટેશ્વર છે વડનગર, બ્રહ્માજી ખેડ બ્રહ્મા, ખોડિયાર માતા તો ભાવનગર, આશાપુરા માતા તો કચ્છ, મહાકાલી મંદિર તો પાવાગઢ. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ તો જામા મસ્જિદ કોણે બંધાવી? જવાબ આવશે સુલતાન અહમદ પ્રથમે 1424માં. 84મો પ્રશ્ન છે રાણી સિપરીની મસ્જિદ કયા નામે ઓળખાય છે? જવાબ આવશે મસ્જિદે નગીના. ત્યાર પછી 85મો પ્રશ્ન છે જામી મસ્જિદ ક્યાં આવેલી છે? જવાબ આવશે ચાંપાનેર. 86મો પ્રશ્ન છે રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ આવશે પાટણ. 87મો પ્રશ્ન છે રુદ્ર મહાલય ક્યાં આવેલ છે? જવાબ આવશે સિદ્ધપુર. 88મો પ્રશ્ન છે સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલ છે? જવાબ આવશે પાટણ. 89મો પ્રશ્ન છે મુનસર તળાવ ક્યાં આવેલ છે? જવાબ આવશે વિરમગામ. 90મો પ્રશ્ન છે મલાવ તળાવ ક્યાં આવેલ છે? જવાબ આવશે ધોળકા. 91મો પ્રશ્ન જોઈએ તો કીર્તિ તોરણ ક્યાં આવેલ છે? જવાબ આવશે વડનગર. આ સાથે તમારા 10મા ધોરણનું 3જું ચેપ્ટર છે પણ પૂર્ણ થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.